હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારના 6:30 વાગ્યા છે અને આપણે અહીંયા આગળ હોઈ ગયા હતા પંપે. તો અત્યારે આપણે જાગીને અહીંયા ચા પીવા ઉભા રહ્યા છીએ. તો અત્યારે આપણે અહીંયા ચા પીવા ઉભા રહ્યા છીએ. જો આપણે કમ્પ્લીટ છીએ અહીંયા આગળ આવી ગયા છે, ઊભા છે દુકાને, ચા પાણીનો ઓર્ડર આપે છે. આપણે જે ચેન્નઈથી પીપલગાંવનું ભરીને આવ્યા છે એ કંઈ બહુ દૂર છે નહીં. તો હવે આપણે અહીંયા ચા પાણી પી લઈએ અને પછી આપણે આગળ હાલીએ. તો હવે આપણે ચા પાણી પી લીધા છે. તો હવે આપણે ગાડીમાં બેસીએ અને ધીરે ધીરે હાંકીએ આગળ. ચાલો દોસ્તો, આપણે ચા પીને ઉપડ્યા છીએ છીએ. ચાલો તો સીધું જે આપણે ખાલી કરવાનું છે ને મળીએ તમને. ફાઇનલી દોસ્તો, અત્યારે 10 વાગ્યા છે અને આપણે મજૂર આવી ગયા છે અને આપણી ગાડી ખાલી કરવા માંડ્યા છે. જો આ બધા મજૂર છે આપણે, જો કેમ પોટકા લે છે. અને આ છે બધો પીપલગાંવનો નજારો. ગામ તો આમ અંદર રહી ગયું છે, આપણે આમ થોડાક બહાર છીએ. ફાઇનલી દોસ્તો, આપણે 2 કલાક થઈ ખાલી કરતા અને ખાલી થઈ ગઈ છે હવે. તો આપણે હવે શેઠને ફોન કર્યો છે. શેઠને કીધું ખાલી થઈ ગઈ ગાડી, કંઈક માલ બાલ હોય તો ગોતો. તો શેઠે કીધું એ ઘડીક બેહો, તો હવે ફોન હમણાં કરશે શેઠ. તો આપણે ઘડીક અહીંયા બેસીએ હવે. ફાઇનલી દોસ્તો, આપણે ડુંગળી ભરવાનો ઓર્ડર આવી ગયો છે મવાનો. તો આપણે તો ડુંગળી ભરવા વાગ્યા. મવાની ડુંગળી આપણે ખાલી કરીએ. હા એમ જો આપણે સાપુતારા 55 કિલોમીટર છે. ફાઇનલી દોસ્તો, આપણે કાંટો કરાવી લીધો છે. જો આપણે કમલેશી કાંટો કરાવે છે ગાડીનો, ખાલી ગાડી. હવે પછી ભરીને પાછો કાંટો કરાવીશું આપણે. જો કમલેશી કાંટો કરાવે છે. જો ભાઈ, આપણે ડુંગળી ભરવાની છે, મવા લઈ જવાની છે ભરીને. બધા મજૂરો આપણે તૈયાર કરે છે. આપણે ગાડીને ઠાઠું પર લગાડી દીધું
હા જો કમલેશી બે ગયા જો આપણે ફાઇનલી ભરાઈ ગઈ છે. રસા પસા તાલપત્રી બાંધી દીધી. કમલેશી હાથ ધોવે છે. હવે આપણે ટાયર વાયર ચેક કરી લઈએ. આવો રાખ દોસ્તો આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ. તો કેમ કેવું કમલેશ છે? ભરી નીકળી ગયા હવે અમે સીધા મોવા. જો સાપુતારા રહીને હાલવાનું છે કે ભાઈ આપણી ગાડી ધીરે 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 ચાલી આવે. ઘાટ છે બહુ મોટો અને સિંગલ રોડ છે. હાવ પહેલા હાલી આવે. જો હું હાલીને હાલું તોય ના મારી હારે હાલતી. જય ગણપતિ બાપા. જો આ ગણપતિ દાદા. જો અમારે કમ્પ્લેટ છીએ. તો ઘાટીઓ એટલી સ્લોમાં ચડે તો ગાડી. વરસાદે ગાજવા મળ્યો હમાય. જો ભાઈ કેવો પહાડ છે બધો. તો આખો પહાડ ઈલાકો તો વીજળી થઈ છાણ લઈને થાય. હો ભાઈ દોસ્તો આપણે અત્યારે કાપુકા મૂકી ગયા છીએ. કાપુકા જબરદસ્ત આ બધું સાપુતારા છે. આ તળાવ જે છે તળાવ દેખાય તળાવ હતું. અને આ બધા સાપુતારામાં બધા ફરવા આવે. બધા ટુરિસ્ટ અહીંયા ઘણા બધા ટુરિસ્ટ ફરવા આવે છે. આપણે આગળ સર્કલ આવશે ને આગળ હાલીને આગળ સીધા વળી આવે એટલે આપણે સીધો ઘાટ ઉતરવાનો આવશે. તો હવે આપણે અહીંથી ઉતરતો ઘાટ ચાલુ થઈ ગયો છે. આ એક ઘૂંટી બહુ મોટી છે. આમ તો એ બહુ મોટો છે ઘાટ સાપુતારાનો. તો આપણે આમાં ધીમે ધીમે આમાં ઉતરવામાં પહેલા ગેરમાં નાખી પડે. મોટી ગાડી છે એટલે આઈસર હોય તો આપણે ન નાખવું પડે.
ફાઇનલી દોસ્તો આપણે સાપુતારાનો ઘાટ ઉતરીને અહીંયા હોટલે ઊભા રહ્યા છે. ટાયર બાયર ગુરુકૃપા હોટલ છે કાઠિયાવાડી. આપણે ઘડીક વાર અહીંયા ઊભા રહ્યા છીએ. ટાયર બાયર ઠંડા પડી જાય. આપણે કમલેશિયામાં હાથ ધોય છે. ફાઇનલી દોસ્તો અત્યારે 8 વાગ્યા છે ને આપણે સાપુતારા ઘાટ ઉતરી ગયા છીએ અને હવે આપણે ડીઝલ નખાઈએ છીએ. ફાઇનલી દોસ્તો અત્યારે રાતના 2:30 વાગ્યા છે અને આપણે અત્યારે નાસ્તો કરવા ઊભા છે. કારણ કે આપણે એક રસ્તામાં ગાડીને પંચર પડ્યું હતું કે આપણે એને બેગ એની પાસે હતો એટલે ડાયરેક્ટ પંચર કરાવડાવ્યું. તો હવે આપણે અહીંયા 2 વાગ્યા નાસ્તો કરવા ઊભા. તો આપણે કમલેશ છીએ. કાં કમલેશ છીએ? 2 વાગ્યા નાસ્તો કરીશું ને. અને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. હવે જો આપણો નાસ્તો આવી ગયો. 2 સમોસા અને ગોટા. કઢી